જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? ભાઈ બધા જ મજામાં હશે. આપણે આજે શ્રાવણ મહિનાના પહેલો સોમવાર અને એ પણ નાગપંચમીનો દિવસ આવ્યો છે, સૌથી શુભ માનવામાં આવે છે. અને આ નાગપંચમીની પૂજા આપણા સુરતીઓ કઈ રીતે કરે છે અને એ લોકો છે ને કંઈક અલગ પ્રકારનો જ ખીચડો બનાવે છે. તો આપણે એ જોઈ લઈએ કે ખીચડો કયા પ્રકારનો બનાવે છે અને કઈ રીતે નાગપંચમીની પૂજા કરવામાં આવે છે. ઘરે મંદિરે તો બધા જાય છે, શિવલિંગને દૂધ અર્પણ કરે છે કે જે હોય તે, અને ક્યાંક સપેરો દેખાઈ જાય નાગની સાથે તો એને દૂધ પીવડાવે છે. પણ આપણે ઘરની અંદર નાગપંચમીની પૂજા કઈ રીતે કરીએ છીએ અને એનો જે સ્પેશિયલ ખીચડો આવે છે ને એ કઈ રીતે બનાવીએ છીએ ને એ બધું તમને આજે બતાવશું. સૌથી પહેલા તમને બધાને શ્રાવણ માસનો પહેલો સોમવાર અને નાગપંચમીની શુભકામનાઓ. હર હર મહાદેવ. ચોખા પલળી ગયા છે, દાળ અને ચોખા. તો હવે આપણે છે ને એને ધોઈ લઈએ, આ રીતે સ્વચ્છ કરી નાખીએ પાણીથી. આ રીતે આ છડેલા ચોખા હોય ને એટલે એને થોડા ઘસીને ધોવાના, એટલે એની ઉપર જે ડસ્ટ હોય એ નીકળી જાય. આ રીતે આપણે દાળ અને ચોખાને ધોઈ લીધા છે. હવે એક બાજુ પાણી છે ને બોઇલ કરવા મૂકી દીધું છે. અને આજે નાગપંચમી હોય એટલે અમારામાં લેડીઝ લોકોએ કંઈ પણ વસ્તુ કટ ના કરી શકે, એટલે છરી અને કાતરને આજે અમારે રજા આપી દેવાની. પાણી બોઇલ થઈ ગયું છે એટલે આપણે છે ને ચોખા અને દાળ એમાં નાખી દઈએ અને ભગવાનનું નામ લઈને 3 વાર આમાં થોડું થોડું મીઠું એડ કરવાનું. આમાં છે ને સમુદ્ર મીઠું એટલે કે આખું મીઠું એડ કર્યું છે. અને ઢાંકીને થોડી વાર થવા દઈશું. આ જો લગભગ 30 મિનિટ પછી આપણી આ ખીચડી આ રીતે રેડી થઈ છે. થોડું પાણી હતું એટલે આપણે એને પાછી થવા દીધી અને આ 30 મિનિટમાં આપણી આ ખીચડી સરસ મજાનો કર નાગપંચમીનો રેડી છે. હવે પૂજા કરી લઈએ. આ રીતે આપણે કિચન પર લગાવીને કંકુ ચંદનથી એમની પૂજા કરશું, ધૂપ અગરબત્તી કરશું, એમને ભોગ ધરાવશું. આપણે રૂની રળ જે બનાવેલી હતી એ લગાવશું. ચટણી છે ને મારા હસબન્ડ બનાવી ગયા હતા મિક્સચરમાં, અને બીજી ચટણી જે હતી નાની એ સિલવટ્ટામાં મેં થોડી વાટેલી હતી. જે ગ્રીન ચટણી બનાવીને એ જ હોય, ખાલી આજની ચટણીમાં જીરું મરી એવું ના નાખવાનું હોય. આદું મરચાં લસણ અને કોથમીરની જ બને. મીઠું, લીંબુ ને તેલ. આ રળ જે બનાવેલી ને એને જો આ રીતે આપણે ભગવાનની પૂજા કરવાની હોય, આપણા ઘરમાં નાના બાળકો હોય તો એમને પણ આપવાની આ રીતે પૂજા કરવા માટે. હવે આ જે લાલ ચોખા આપણે કાઢેલા હતા ને એ લાલ ચોખા પણ આપણે આ નાગ દેવતાને આ રીતે પૂજા કરવાની. પછી આપણે જે જમવાનું બનાવ્યું હોય એ ધરાવવાનું. આ આરતી કરી લેવાની નાગ દેવતાની. આપણે જે આ કરનો ખીચડો બનાવ્યો છે નાગપંચમીનો સ્પેશિયલ, એ આપણે ભગવાનને ભોગ લગાવી દીધો છે. જેની સાથે આ ગ્રીન ચટણી હોય, દહીં હોય, છાશ હોય, અને અમારા સુરતીઓમાં છે ને પાણી ચા અથાણા પણ હોય. આપણા ઘરે કોઈ નથી ખાતું એટલે આપણે નથી બનાવતા, પણ આ જે સ્પેશિયલ ડીશ કહેવાય ને નાગપંચમીની, 1 વર્ષ માટે મારા બંને બાળકો પણ રાહ જોઈ અને એમને પણ આ ખીચડો બહુ જ ભાવે, આ કર બહુ જ ભાવે છે. આ જોઈ લઉં કેટલું લુકમાં જ ડિલિશિયસ છે આ કર ખીચડો જે કહીએ, ગ્રીન ચટણી, છાશ અને દહીં. તમને પણ મારા વ્લોગ ગમતા હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરતા રહેજો. રાધે રાધે.